નમસ્કાર મિત્રો, હું છું પિયુષ ઝવેરી અને આજે આપણે શીખીશું સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 11 યુનિટ 1 રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર એટલે વન્ય જીવન રક્ષક. વન્યજીવ એટલે જંગલી પ્રાણીઓને બચાવનાર, એમનું રક્ષણ કરનાર. મિત્રો, યુનિટ શીખીએ એ પહેલાં યુનિટમાં આપવામાં આવેલી ગ્લોસરી આપણે શીખી લઈશું, જેથી યુનિટ શીખવામાં સરળતા રહે. અને આ ગ્લોસરી શીખ્યા પછી આપણે ગ્લોસરીને યાદ રાખીને યુનિટને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો શરૂ કરીએ ગ્લોસરી. ગ્લોસરી. સૌથી પહેલો શબ્દ છે ડેશિંગ, રશિંગ, રનિંગ વિથ અ ગ્રેટ હરી, ખૂબ ઉતાવળમાં દોડતા. વાર્મથ, અફેક્શન, ઇન્થુસિયાઝમ, હૂંફ, ઉત્સાહ. એપ્રિકોટ, a juicy soft fruit of an orange yellow color resembling a small peach. જરદાલુ નામનો ડ્રાય ફ્રૂટ, સૂકો મેવો. નેક્સ્ટ વર્ડ છે હર્બ્સ. એની પ્લાન્ટ વિથ લીવ્સ, સીડ્સ ઓર ફ્લાવર્સ યુઝડ ફોર ફ્લેવરિંગ, ફૂડ, મેડિસિન ઓર પરફ્યુમ એટલે દવા તરીકે વપરાતો છોડ. પ્રેસિયસ, વેલ્યુએબલ, કિંમતી. ઇન્સિસ્ટન્સ, ડિમાન્ડ, રિક્વેસ્ટ, અર્જિંગ. આગ્રહ કે વિનંતી. નેક્સ્ટ વર્ડ છે ચિર્પિંગ. A short, sharp, high-pitched sound of a small bird or an insect. નાનકડા પક્ષી કે જીવજંતુનો અવાજ. મોર્સેલ્સ, a small piece or amount of food, a mouthful, bite એટલે કોળિયો. નેક્સ્ટ વર્ડ છે ફીબલ, વીક, કમજોર, નબળું. ગ્રાવલ્સ, ગુરકિયા, લો ગટરલ સાઉન્ડ ઓફ એનિમલ એટલે ગુરકવું. બ્રીઝ, અ જેન્ટલ વિન્ડ, હળવી પવનની લહેર. નેક્સ્ટ staff, a long stick used as a support when walking or climbing or as a weapon. ચાલતી વખતે, ક્લાઇમ્બિંગ પર્વત પર ચડતી વખતે, કે પછી વેપન હથિયાર તરીકે ઉપયોગમાં આવતી લાંબી લાકડી એટલે સ્ટાફ. Crawl, move forward on the hands and knees or by dragging the body close to the ground એટલે પેટે સરકીને ચાલવું. Edge, the outside limit of a surface area or object એટલે કોઈ વસ્તુ કે પદાર્થનો છેડો કે કિનારો. વેલી, a low area of land between hills or mountains, typically with a river or stream flowing through it. ખીણ પ્રદેશ. fluffy, having soft fur all over, નરમ, મુલાયમ, વાળવાળું. ફરી,
કવર્ડ વિથ ફર, રૂવાટીવાળું. નેક્સ્ટ, ક્રોચ, adopt a body position where the knees are bent and the upper body is brought forward and down, એટલે ઘૂંટણીએ ચાલવું. નેક્સ્ટ, wrestle, take part in a fight trying to throw or knock down the opponent to the ground. કુસ્તી કરવી. ferocious, savagely fierce, cruel કે violent, હિંસક અથવા ક્રૂર. deafening, so loud that it is impossible to hear anything else. ખૂબ જ મોટો અવાજ, બહેરા કરી મૂકે તેવો અવાજ. નેક્સ્ટ, horrifying, filled with horror, shook greatly, ભયાનક. નેક્સ્ટ, springing, leaping fiercely, angrily, ગુસ્સેથી અથવા જનૂન કે જુસ્સાથી કૂદવું. સ્ટીપ, having a sharp fall downwards, એટલે તીક્ષ્ણ ઢાળવાળું. trembling on, rolling down, falling on each other, ગબડવું કે આડોટવું. નેક્સ્ટ વર્ડ છે ક્રેન્ડ, સ્ટ્રેચ્ડ, ડોક લંબાવીને દૂર સુધી જોવું. સ્નેર્લ, મેક એન અગ્રેસિવ ગ્રવલ વિથ બાર્ડ ટીથ ઓફ એન એનિમલ, પ્રાણી વગેરેનું ગુસ્સામાં દાંત બતાવીને ઘુરકવું. સ્વિફ્ટ, ફાસ્ટ, ક્વિક, રેપિડ, ઝડપથી. વુડ્સ, ફોરેસ્ટ એટલે જંગલ. તો મિત્રો, આ ગ્લોસરીને આપણે એકદમ બરાબર યાદ રાખવાની છે, દિમાગમાં ફિટ કરી દેવાની છે. અને આ ગ્લોસરીને ધ્યાનમાં રાખીને હવે આપણે યુનિટની શરૂઆત કરીએ. મિત્રો, યુનિટ શીખીએ એ વખતે સૌથી પહેલાં હું દરેક પેરેગ્રાફનું રીડિંગ કરીશ અને ત્યાર પછી ટ્રાન્સલેશન સમજાવીશ. મિત્રો, જ્યારે હું રીડિંગ કરું ત્યારે શબ્દના ઉચ્ચાર ઉપર ધ્યાન આપવાનું છે અને જ્યારે ટ્રાન્સલેશન કરું ત્યારે એ શબ્દોના અર્થને સમજીને ટ્રાન્સલેશન સમજવાનો પ્રયાસ કરવાનો છે. ઓકે, તો શરૂ કરીએ. ધ વાઇલ્ડ સેવિયર. રીડ ટુ. The White Savior. Reading. Neelam came dashing into the house, shouting joyfully, "Alibai has come, Alibai has come." All the members of Ram Singh's family went running out to see, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose, and whitish complexion. He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots, and a brown fur cap. Translation. Read to. The Wild Savior. વન્ય જીવન રક્ષક. Neelam came dashing into the house, shouting joyfully. આનંદપૂર્વક બૂમો પાડતી નીલમ ઘરમાં દોડી આવી. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે.
All the members of Ram Singh's family went running out to see. રામ સિંઘના પરિવારના બધા જ સભ્યો જોવા માટે બહાર તરફ દોડી ગયા. એન્ડ ધેર હી વોઝ, અને ત્યાં તે હતા. અ ટોલ મેન, એક ઊંચો માણસ, વિથ બ્રોડ શોલ્ડર્સ, કદાવર ખભાવાળો, રેડ ચીક્સ, લાલ ગાલ, એન્ડ નોઝ, અને નાક, એન્ડ વિટીસ કોમ્પ્લેક્શન, અને ઘઉંવર્ણો દેખાવ. એટલે અલીભાઈનો જે દેખાવ છે તેનું અહીં વર્ણન કરેલું છે કે ઊંચા અને કદાવર એવા ખભાવાળા, લાલ ગાલ અને નાકવાળા અને ઘઉંવર્ણા રંગનો તેમનો દેખાવ હતો. He was dressed in a warm, thick, long woolen coat. તેમણે ગરમ, જાડો, લાંબો ઊનનો કોટ પહેર્યો હતો. ટાઇટ ટ્રાઉઝર્સ, ફિટ પેન્ટ પહેર્યું હતું. બિગ લેધર બૂટ, મોટા ચામડાના બૂટ, અને એન્ડ અ બ્રાઉન ફર કેપ, અને કથ્થઈ રંગની રૂંવાટીવાળી ટોપી. નેક્સ્ટ પેરેગ્રાફ રીડિંગ. With a broad smile, full of warmth, Ram Singh hugged him and said, come in, come in. You are most welcome, my friend." Ali Bhai patted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice, and made himself comfortable on a couch. Mother prepared some tea while Ram Singh talked to Ali Bhai. Translation. With a broad smile, full of warmth, ઉષ્માભરી મોટી સ્માઇલ સાથે, ખૂબ જ આનંદપૂર્વક, રામસિંહ હગ્ડ હિમ, રામસિંહ તેમને ભેટી પડ્યા. એન્ડ સેડ, અને કહ્યું, કમ ઇન, અંદર આવો, અંદર આવો. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, મારા મિત્ર, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અલીભાઈ પેટેડ એવરીવન and spoke lovingly to each member of the family. અલીભાઈએ બધાને પેટેડ, ખભો થાબડ્યો, શાબાશી આપી. એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી, અને પરિવારના બધા સભ્યોની સાથે પ્રેમપૂર્વક વાત કરી. ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ, અને તેમના ઘેરા અને કડકાઈ ભર્યા અવાજમાં. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કોચ, અને પોતે એક સોફા ઉપર આરામથી બેઠા. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક્ડ ટુ અલીભાઈ. જ્યારે રામસિંહ અલીભાઈની સાથે વાતો કરતા હતા ત્યારે મમ્મી થોડી ચા બનાવતી હતી. નેક્સ્ટ પેરેગ્રાફ રીડિંગ. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર who covered long distances on foot in the Himalayan mountains. He loved to observe nature. He went from village to village, town to town in the mountains, selling dried apricots, herbs, and medicines, and precious stones he had collected during his traveling. Translation. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ મુસાફર હતા. હુ, કે જેઓ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ,
લાંબુ અંતર ચાલીને પસાર કરતા ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ, હિમાલયની પર્વતમાળાઓમાં. એટલે હિમાલયની પર્વતમાળાઓમાં ચાલતા ચાલતા લાંબુ અંતર કાપે એવા તે મુસાફર હતા, યાત્રી હતા. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, પ્રકૃતિનું નિરીક્ષણ કરવાનું તેમને પસંદ હતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ. તે પર્વતો ઉપરના એક ગામથી બીજે ગામ, એક નગરથી બીજે નગર જતા. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, અને સૂકો મેવો, જડીબુટીઓ, દવાઓ અને કિંમતી પથ્થરો વેચતા. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, અને આ બધી વસ્તુઓ તેમણે તેમની સફર દરમિયાન ભેગી કરી હતી. એટલે હિમાલય પર્વતની હારમાળાઓમાં તેઓ ચાલતા ચાલતા મુસાફરી કરતા. એ દરમિયાન તેમને સૂકો મેવો, જડીબુટ્ટી, દવા કે કિંમતી પથ્થરો જે કંઈ પણ મળતું એ બધું ભેગું કરતા અને વેચતા હતા. નેક્સ્ટ પેરેગ્રાફ, રીડિંગ. Where have you been this time? asked Ram Singh. I went up the high mountains, up to the borders of India and Tibet. Alone? asked Neelam. Of course, I am used to it. Well, I will stay here only for a night. Tomorrow morning I shall leave, he said. No, Ali Bhai, no. We won't let you go. You have to tell us your hill stories, said Neelam. After lot of insistence, he agreed to stay for 2 days. That night, they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experiences. હવે આપણે ટ્રાન્સલેશન જોઈશું. Where have you been this time? asked Ram Singh. રામ સિંહે પૂછ્યું, આજકાલ તમે ક્યાં રહો છો? I went up the high mountains. હું ઊંચા પર્વતો ઉપર ગયો હતો. Up to the borders of India and Tibet. ભારત અને તિબેટની બોર્ડર ઉપર, ભારત અને તિબેટની બોર્ડર સુધી. અપ ટુ બોર્ડર એટલે સીમા, સરહદ સુધી. અલોન? આસ્ક નીલમ. નીલમે પૂછ્યું, એકલા ગયા હતા? ઓફકોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ. અવશ્ય, હું તો એકલો જ જાઉં છું, મને તો એની આદત છે. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. સારું, હું ફક્ત એક જ રાત માટે અહીં રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. તેમણે કહ્યું, આવતીકાલે સવારે હું ચાલ્યો જઈશ. નો અલીભાઈ, નો. વી વોન્ટ લેટ યુ ગો. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. નીલમે કહ્યું, ના અલીભાઈ, ના, અમે તમને નહીં જવા દઈશું. તમારે અમને તમારી પર્વતો ઉપરની વાર્તાઓ કહેવી પડશે. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ, ઘણો બધો આગ્રહ કર્યા પછી, હી અગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. તે 2 દિવસ માટે રોકાવા તૈયાર થયા. ધેટ નાઇટ, એ દિવસે રાત્રે, દે ઓલ કેપ્ટ અવેક ટિલ લેટ, સિટિંગ ઓન હિઝ બેડ. તેઓ બધા રાત્રે મોડે સુધી જાગતા રહ્યા, તેમના જ પલંગ ઉપર બેઠા બેઠા, લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ. તેમની યાત્રા દરમિયાનના તેમના રસપ્રદ અનુભવો સાંભળતા સાંભળતા. નેક્સ્ટ પેરેગ્રાફ, રીડિંગ. અલીભાઈ began telling his story.
It was almost a couple of hours to the nearest village. I was only a few miles away from the border of India and Tibet. I was hungry and sat down to enjoy my lunch. It was totally quiet everywhere, except some birds chirping sometimes. I had hardly had a few morsels when I heard soft, feeble growls. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. Translation. અલીભાઈ began telling his story. અલીભાઈએ તેમની વાત શરૂ કરી. It was almost a couple of hours to the nearest village. નજીકના જ ગામમાં 2 કલાક જેવું રોકાવાનું થયું. I was only a few miles away from the border of India and Tibet. ભારત અને તિબેટની સીમાની સરહદની થોડા જ માઇલ દૂર હતો. I was hungry. મને ભૂખ લાગી. And sat down to enjoy my lunch. અને બપોરનું ભોજન લેવા માટે હું બેઠો. It was totally quiet everywhere. બધે એકદમ શાંત વાતાવરણ હતું. Except સિવાય કે some birds chirping sometimes. કોઈક વખત પક્ષીઓનો અવાજ સંભળાતો હતો. I had hardly had a few morsels. મેં માંડ ખૂબ થોડા કોળિયા હજુ ખાધા હતા. Where કે જ્યારે I heard soft feeble growls કે જ્યારે મેં ખૂબ જ ધીમો કોઈક પ્રાણીનો ઘુરકવાનો અવાજ સાંભળ્યો. I was alarmed. હું સાવધાન થઈ ગયો, હું ચેતી ગયો. Because કારણ કે from the sounds અવાજ ઉપરથી I was sure that મને ખાતરી હતી કે it was nothing but a bear. બીજું કંઈ નહીં પણ રીંછનો અવાજ હતો. નેક્સ્ટ પેરેગ્રાફ રીડિંગ. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. I took up my bamboo staff with its pointed iron end in my right hand and a big double-edged knife in my left. I crawled carefully to the edge of the mountain and looked down into the deep, narrow valley. Soon my eyes caught sight of 2 tiny snow leopard cubs on a small, flat piece of land on the slope of the opposite mountain. Translation. I quickly closed my tiffin box. મેં ઝડપથી મારું ટિફિન બોક્સ બંધ કર્યું. એન્ડ બેન્ટ લો અને નીચે નમી ગયો. સો ધેટ કે જેથી ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. કારણ કે ઝડપથી ફૂંકાતો પવન મારા ખોરાકની અને મારા શરીરની સ્મેલ એની જે ગંધ એ મોન્સ્ટર કદાવર પ્રાણી સુધી ન પહોંચાડે. I took up my bamboo staff. મેં મારી વાંસની લાંબી લાકડી લીધી. With its pointed iron end કે જેના એક છેડા ઉપર અણીવાળું લોખંડ હતું. In my right hand કે જે મારા જમણા હાથમાં હતો. And a big double-edged knife in my left અને મારા ડાબા હાથમાં બંને બાજુએ ધારવાળો નાઇફ ચપ્પુ લીધો. I crawled carefully to the edge of the mountain. પર્વતને કિનારે હું કાળજીપૂર્વક સરકવા લાગ્યો. And looked down into the deep,
નેરોવેલી અને ઊંડી અને સાંકડી ખીણમાં નીચે તરફ જોતો હતો. Soon my eyes caught sight of two tiny snow leopard cubs. તરત જ મારી આંખો બે નાનકડા હિમચિત્તાના બચ્ચા ઉપર પડી. On a small flat piece of land on the slope of the opposite mountain, કે જેઓ સામેના પર્વતના ઢળાણ ઉપર જ્યાં એક નાનકડી સપાટ જમીન હતી ત્યાં હતા. નેક્સ્ટ પેરેગ્રાફ રીડિંગ. Oh wow! What did they look like? Asked Neelam. They were beautiful. Their fluffy, snow-white furry coat matched perfectly with the snow, said Alibhai, as if visualizing them just in front of his eyes. What were the cubs doing? Asked Arjun. They were playing. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. Then one would jump on the other. They would wrestle for a while, growling softly. They would crouch again and wrestle again. Watching them was fun, but I was worried too, because the mother leopard could not be seen anywhere. The mother is very ferocious when she is with cubs. Translation જોઈએ. Oh wow! What did they look like? Asked Neelam. નીલમે પૂછ્યું, અરે વાહ, તે કેવા દેખાતા હતા? બચ્ચા કેવા દેખાતા હતા? They were beautiful. તે સુંદર હતા. Their fluffy, snow-white furry coat matched perfectly with the snow, said અલીભાઈ. અલીભાઈએ કહ્યું, તેમની ભરાવદાર રૂવાટીના આવરણવાળું શરીર બરફને બરાબર મળતું આવતું હતું, એટલે કે બરફની સાથે એકદમ મેચ થઈ જતું હતું. As if visualizing them just in front of his eyes. અને અલીભાઈ પણ એ રીતે કહેતા જાણે તે બચ્ચા તેમની આંખોની સામે જ દેખાતા ન હોય. What were the cubs doing? Asked Arjun. અર્જુને પૂછ્યું, બચ્ચા શું કરતા હતા? They were playing. તે રમતા હતા. Each one crouched on the snow. બંને બરફ ઉપર ગબડતા હતા. And અને rolled their lovely green eyes at each other. અને એકબીજા તરફ તેમની સરસ મજાની લીલી આંખો વડે જોતા. Then one would jump on the other. પછી એક એ બીજાની ઉપર કૂદતું. They would wrestle for a while. થોડો સમય તેઓ લડતા. Growling softly. એકબીજાની સાથે ધીમે ધીમે ગુરકતા. They would crouch again and wrestle again. તેઓ ફરી પાછા ગબડતા અને એકબીજાની સાથે લડતા. Watching them was fun. તેમને જોવાની મજા આવતી હતી. But I was worried too. પરંતુ મને ચિંતા પણ હતી. Because કારણ કે the mother leopard could not be seen anywhere. કારણ કે બચ્ચાની માં ક્યાંય દેખાતી નહોતી. The mother is very ferocious when she is with cubs. જ્યારે માં બચ્ચાની સાથે હોય ત્યારે ખૂબ જ હિંસક બની જાય છે. નેક્સ્ટ પેરેગ્રાફ રીડિંગ. Then what happened? Asked Neelam. Well, I kept close to the ground on my belly. I was worried if the mother was around. Soon
I saw a very strange thing happen. All of a sudden, a huge black bear came, growling from the trees, and rushed toward the cubs. Now I was worried more about the cubs than me. Within no time, I heard a deafening roar of anger from just a few meters away from me. To my horror and surprise, a big white cat, the mother snow leopard, appeared, jumping down on a nearby huge rock. હવે આપણે ટ્રાન્સલેશન જોઈશું. Then what happened? asked નીલમ. નીલમે પૂછ્યું, પછી શું થયું? Well, I kept close to the ground on my belly. સારું. હું તો મારા પેટ પર જમીન સાથે સૂઈ રહ્યો. I was worried if the mother was around. મને ચિંતા હતી કે કદાચ બચ્ચાની માં આસપાસમાં હોય. Soon I saw a very strange thing happen. તરત જ મેં એક વિચિત્ર ઘટના બનતી જોઈ. All of a sudden, એકદમ અચાનક, a huge black bear came growling from the trees and rushed towards the cubs. એકદમ અચાનક એક વિશાળ કદનું કાળા રંગનું રીંછ ઝાડમાંથી ઘુરકતું બહાર આવ્યું અને સીધું બચ્ચા તરફ દોડી ગયું. Now, હવે I was worried more about the cubs than me. હવે મને મારા કરતાં વધારે બચ્ચાની ચિંતા થવા લાગી. Within no time, તરત જ I heard a deafening roar of anger from just a few meters away from me. તરત જ મેં મારી થોડા જ મીટર દૂરથી ખૂબ જ ગુસ્સાભર્યો મોટો અવાજ, ગર્જના સાંભળી. To my horror and surprise, ડર અને આશ્ચર્ય સાથે મેં જોયું તો a big white cat, the mother snow leopard, એક મોટી સફેદ બિલાડી, હિમ ચિત્તાના બચ્ચાઓની માં, appeared, jumping down on a nearby huge rock, એક મોટા પથ્થર પાસેથી કૂદીને નીચે પડતી જોઈ. નેક્સ્ટ પેરેગ્રાફ, રીડિંગ. Gosh, exclaimed Arjun. How horrifying, asked Neelam. Keep quiet, said their mother impatiently. What happened then? Thank God, I was lucky, for her eyes were fixed on her cubs, and she didn't look up at me. Within moments, the mother leopard leaped down to the cubs to protect them. Springing up in the air, she landed straight on the bear, fiercely and fearlessly. The bear lost his balance. The wild beast went rolling down the steep, snowy slope, tumbling on each other, till they landed in the narrow valley with a loud thud. I craned my neck, and so did the two frightened cubs. Translation. Gosh, exclaimed Arjun. અરે ભગવાન, અર્જુનને આશ્ચર્ય થયું. How horrifying, added Neelam. નીલમે ઉમેર્યું, કેટલું ભયંકર. Keep quiet, said their mother impatiently. અધીરી બનીને તેમની મા બોલી. Keep quiet, શાંતિ રાખો. What happened then? પછી શું થયું? Thank God, ભગવાનનો આભાર. I was lucky, હું નસીબદાર હતો.
કારણ કે હર આઈઝ વર ફિક્સ્ડ ઓન હર કપ્સ. તેની નજર તેના બચ્ચા ઉપર હતી. એન્ડ સી ડીડન્ટ લુક અપ એટ મી. અને તેણે તો મારા તરફ જોયું જ નહીં. વિધિન મોમેન્ટ્સ તરત જ ધ સ્નો લેપર્ડ લિપ્ડ ડાઉન ટુ ધ કપ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. બચ્ચાની માં તેમને બચાવવા માટે સીધી નીચે કૂદી. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. હવામાં કૂદકો મારીને તે સીધી રીંછ ઉપર ખૂબ જ જનૂનથી અને ગભરાયા વગર પડી. ધ બેર લોસ્ટ હિઝ બેલેન્સ. રીંછે તેનું સંતુલન ગુમાવી દીધું. ધ વાયલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોઈ સ્લોપ થમ્બલિંગ ઓન ઈચ અધર. જંગલી હિંસક પ્રાણીઓ તીવ્ર ઢાળવાળા બરફથી છવાયેલા ઢાળ પરથી ગબડવા માંડ્યા. અને મોટા અવાજ સાથે સાંકડી ખીણમાં પડ્યા ત્યાં સુધી ગબડતા રહ્યા. આઈ craned my neck, and so did the two frightened cubs. મેં મારી ગરદન ઊંચી કરીને નીચે તરફ જોયું અને એ જ પ્રમાણે ગભરાયેલા બચ્ચાઓએ પણ કર્યું. નેક્સ્ટ પેરેગ્રાફ રીડિંગ. ધ મધર instinct of protecting her young ones is very strong, Alibhai. She is always ready to fight unto death for her young ones, said Ram Singh. Yes, you are right, said the mother lovingly, looking at the smiling faces of Neelam and Arjun. Translation. The mother instinct of protecting her young ones is very strong, અલીભાઈ. અલીભાઈ, બચ્ચાને બચાવવા માટેનો માતાનો આગ્રહ ખૂબ જ મજબૂત હોય છે. She is always ready to fight unto death for her young ones, said Ram Singh. રામસિંગે કહ્યું, માં હંમેશા તેના બચ્ચાને બચાવવા માટે મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે. યસ, હા, યુ આર રાઇટ, તમારી વાત સાચી છે, સેડ ધ મધર લવિંગલી, લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. નીલમ અને અર્જુનના હસતા ચહેરા તરફ પ્રેમપૂર્વક જોતા તેમની માએ કહ્યું. નેક્સ્ટ પેરેગ્રાફ રીડિંગ. Alibhai continued. The huge bear, 3 times the size of the mother leopard, stood up on his hind legs. He stretched out his big paws with strong, sharp nails. He showed his teeth and growled. The mother snow leopard looked at him for a second, snarled, and with a leap knocked down the black monster. The whole valley echoed with the sounds of their fight. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. The bulky and slow bear failed to injure his enemy. The fight lasted for about 10 minutes.
ટ્રાન્સલેશન. અલીભાઈ કન્ટિન્યુડ. અલીભાઈએ વાત ચાલુ રાખી. ધ હ્યુજ બેર, મોટા કદનું વિશાળ રીંછ. 3 times the size of the mother leopard. ચિત્તાના બચ્ચાની માં કરતાં 3 ગણા મોટા કદનું એ રીંછ સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ્સ, તેના પાછલા પગે ઊભું થઈ ગયું. હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પાઉઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ. મજબૂત અને તીક્ષ્ણ નખવાળા તેના મોટા પંજાને તેણે ફેલાવ્યા. હી શોડ હિઝ ટીથ, તે તેના દાંત બતાવતું હતું. એન્ડ ગ્રોવલ્ડ, અને ઘુરકતું હતું. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ. બચ્ચાની માં 1 સેકન્ડ માટે તેના તરફ જોઈ રહી. સ્નેર્ડ, ગુસ્સાથી ત્રાડ પાડી. એન્ડ વિથ અ લેપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, અને કૂદીને એ કાળા મોટા કદના પ્રાણીને નીચે પછાડ્યો. ધ હોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ. તેમની લડાઈનો અવાજ આખી ખીણમાં સંભળાયો. એટલે ખીણમાં તેના પડઘા પડ્યા. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ. સ્નો લેપર્ડ મીન્સ બચ્ચાની માં એ ખૂબ જ સ્વિફ્ટ, ઝડપી હતી, સ્ફૂર્તિવાળી હતી. એન્ડ જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, એક બાજુથી બીજી બાજુ કૂદીને. ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બેર. એ રીંછના કાળા રૂંવાટીવાળા શરીરમાં કાપા પાડવા માંડી. ધ બલ્કી એન્ડ સ્લો બેર, ભારે શરીરવાળું અને ધીમી ગતિનું એ રીંછ ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી, તેના દુશ્મનને ઘાયલ કરવામાં અસફળ રહ્યું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 minutes. લડાઈ લગભગ 10 મિનિટ સુધી ચાલી. નેક્સ્ટ પેરેગ્રાફ રીડિંગ. ધ બિયર વોઝ બ્લીડિંગ here and there. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. The bear was now trying to escape to save his life. They both moved further and further till they disappeared round the huge mountain. I could not see them for a while, but I could hear the growls and snarls. Then the valley was calm and quiet once again. The mother reappeared and ran up to her cubs. She smelled and licked them over and over again to make sure that they were not hurt by the bear. The 3 then climbed up the mountain and disappeared. હવે આપણે ટ્રાન્સલેશન જોઈશું. The bear was bleeding here and there. રીંછને શરીરમાં આમ તેમ બધેથી લોહી નીકળવા લાગ્યું. Whenever, જ્યારે જ્યારે, the leopard attacked, બચ્ચાની માં જ્યારે જ્યારે પણ તેના ઉપર હુમલો કરતો ત્યારે the bear lifted his huge paws to cover his face. ત્યારે તે રીંછ તેનો ચહેરો ઢાંકી દેવા માટે તેના મોટા પંજાને આગળ ધરી દેતો. The bear was now trying to escape to save his life.
હવે એ રીંછ તેનો જીવ બચાવવા માટે ભાગવાનો પ્રયત્ન કરતો હતો. ધે બોથ મૂવ્ડ ફર્ધર એન્ડ ફર્ધર. તેઓ બંને આગળ ને આગળ જતા ગયા ટીલ ધે ડિસઅપિયર્ડ રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન. વિશાળ પર્વતની પેલે પાર તેઓ અદ્રશ્ય થઈ ગયા ત્યાં સુધી આગળ ને આગળ જતા ગયા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ. થોડો સમય તો હું તેમને જોઈ ન શક્યો. બટ આઈ કુડ હિયર ધ ગ્રોવલ્સ એન્ડ સ્નેલ્સ. પરંતુ તેમનો ઘુરકવાનો અવાજ અને તેમની ત્રાડ હું સાંભળી શકતો હતો. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. પછી ફરી પાછી એક ખીણ એકદમ શાંત થઈ ગઈ. ધ મધર રીઅપિયર્ડ એન્ડ રેન અપ ટુ હર કપ્સ. બચ્ચાની માં ફરી પાછી દેખાઈ અને તે તેના બચ્ચા તરફ દોડીને ગઈ. સી સ્મેલ્ડ એન્ડ લિક્ડ ધેમ ઓવર એન્ડ ઓવર અગેન. તે બચ્ચાને સૂંઘવા માંડી અને વારંવાર તેને ચાટવા લાગી. ટુ મેક શ્યોર ધેટ, એ વાતની ખાતરી કરવા માટે કે દે વર નોટ હર્ટ બાય ધ બેર, કે રીંછે તેમને કોઈ ઈજા તો નથી પહોંચાડીને. ધ થ્રી ધેન, પછી એ ત્રણેય, બે બચ્ચા અને તેની માં, એમ ત્રણેય ક્લાઇમ્બડ અપ ધ માઉન્ટેન, પર્વત પર ચડી ગયા, એન્ડ ડિસઅપિયર્ડ, અને અદૃશ્ય થઈ ગયા. નેક્સ્ટ પેરેગ્રાફ રીડિંગ. You must have felt very relieved, said Neelam. Quite. I stayed in that position for some more time and watched the family disappearing in the woods, waving their tails. I also waved my hand and said goodbye. But what happened to the bear? Asked Arjun eagerly. God knows. All I know is that the coming of the bear was a blessing for me because it really saved me. I thanked God for saving the cubs and me too. Translation. You must have felt very relieved, said Neelam. નીલમે કહ્યું, તમને તો એકદમ શાંતિ થઈ ગઈ હશે, ખરું ને? ક્વાઇટ, એકદમ. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ એન્ડ વોચડ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ વેવિંગ ધેર ટેલ્સ. હું તો એ સ્થિતિમાં થોડો વધારે સમય સુધી પડી રહ્યો અને વોચડ ધ ફેમિલી, એ ચિત્તા પરિવારને જોતો રહ્યો. ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ વેવિંગ ધેર ટેલ્સ. તેમની પૂંછડી ઊંચી કરીને હલાવતા તેઓ જંગલમાં અદૃશ્ય થઈ ગયા. એટલે કે પૂંછડી ઊંચી કરીને એ ચિત્તા પરિવાર, બે બચ્ચા અને તેની માં, ત્રણેય જંગલમાં અદૃશ્ય થતા ગયા ત્યાં સુધી હું તેમને જોતો રહ્યો. એન્ડ આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ. મેં પણ મારા હાથ હલાવ્યા એન્ડ સેડ ગુડ બાય, અને તેમને આવજો કહ્યું. બટ વોટ હેપન ટુ ધ બેર? આસ્ક્ડ અર્જુન ઈગરલી. અર્જુને આતુરતાથી પૂછ્યું, પણ પેલા રીંછનું શું થયું? ગોડ નોઝ, ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બેર વોઝ અ બ્લેસિંગ ફોર મી. હું જે કંઈ પણ જાણતો હતો તે આ હતું કે રીંછનું આવવું એ મારા માટે આશીર્વાદરૂપ હતું. બિકોઝ, કારણ કે ઇટ રિયલી સેવડ મી. ખરેખર તેણે મને બચાવ્યો. આઈ થેન્કડ ગોડ ફોર સેવિંગ ધ કપ્સ એન્ડ મી ટુ. મેં ભગવાનનો આભાર માન્યો, બચ્ચાને અને મને પણ બચાવવા માટે. એટલે ભગવાને બચ્ચાને અને મને પણ બચાવી લીધા, તે કારણે મેં ભગવાનનો આભાર માન્યો. તો મિત્રો, અહીં તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અંત સુધી વિડીયો જોયો અને હજુ પણ
જો મારી ચેનલમાં નવા હો અને જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ. અને આવા જ પ્રકારના વિડીયો ખૂબ જ જલ્દીથી લઈને ફરી પાછા મળીશું. બાય.